ઓલમોસ્ટ આજે આપણું કોમ પતી જવા આવ્યું. હવે એક બે ગાડીઓ બાકી છે, એ પતાવીને પછી ઘરે નીકળીએ. થોડું કોમ કપડાં લેવા હોય એ બી લેતા આવીએ. જે લોકો મારા બ્લોગ જુઓ થોડું ઘણું આગા પાછું થતું હોય તો મને કહેતા રહો, તો મને ખબર પડે કે હું એડિટ કરવાનું હું નહીં, વોઇસ બરાબર આવે કે નહીં આવતો, ક્વોલિટી જેવી આવે. કારણ કે આપણી જોડે OnePlus મારા ખ્યાલથી અવાજ સારો જ આવે, પણ તોય તમે કહો તો ખબર પડે. કોમેન્ટ કરીને મને કહેતા રહો ખાલી. તો હવાની હોજ થઈ ગઈ, પણ હજુ આપણે કોઈ શૂટ કર્યું નહોતું કારણ કે હું થાક્યો તો. કપડાં વપડા લઈ આવ્યો, એના પછી ઊંઘી ગયો તો. હવે અત્યારે ઉઠ્યો, ઉઠીને જઈએ ચોક બહાર તો શૂટ કરે. મોબાઈલમાં ચાર્જિંગ થતું નહીં અને થાય તો રહેતું નહીં, એટલે હવે મોબાઈલે બદલવાનો. મમ્મી કે અડધું અડધું ઉતારે હતું વિડીયો, તો બ્લોગ એવા જ આવે. મમ્મી કપડાં વાળવા બેઠી અત્યારે, તું લઈને કબાટ સાફ કરશે. તું રાતે જઈશું હરાજીમાં મહેણામાં ઉત્તરાયણના આગલા દાડે હરાજી થાય તો જઈશું રાતે. તો પણ વિડીયો બનાવે, બ્લોગ બનાવે અને શૂટ કરે, બધું હરખું જ કહેવાય. તો હું આવી ગયો તો મારા ભાઈબંધના ઘરે. આકાશ એ નેચે જેવો આવતો જ હશે, બસ ઉપર આવે એટલે મલાવતો મન. ઘણા ટાઈમ પર મળ્યા બે જણા અમે, પણ એને હસાવવું હોય ને તો એક ટ્રીક એ આવે ને એટલે હું કરું, બરોબર. આડલે લેટ ગઈ લે. એ રાતના 9:30 વાગી ગયા અને હું અને આકાશ નીકળ્યા કોક ખાવા માટે, કારણ કે મને લાગી હતી ભૂખ. અમે છીએ પાછા વેજ મોણા, એટલે ફાસ્ટ ફૂડ ને એવું ખાઈશું થોડું. હા તો ભૂક્કા કાઢ નાખે ને એવી ઠંડી. અત્યારે 9:30 થયા અને પડી રહ્યા, તો એ નીકળ્યા બહાર, કારણ કે દિવસે કોઈ શૂટ કર્યું નહોતું અને વ્લોગ તો બનાવવો જ પડે. ડેલી નાખવાનું એટલે એ તો કરવું જ પડશે. પહોંચી જતા જય અંબેમાં ખાવાનું ખાવા માટે. આપણું આવી ગયું ફ્રાઈડ રાઈસ, મંચુરિયન ફ્રાઈડ રાઈસ. અને આ ભાઈ મોબાઈલમાં પડ્યા હજુ ખાવાનું ચાલુ કરતા નહીં, તો હું એ ખાવાનું ચાલુ કરું. લેડે ચાલુ કર. લસકાવો એક નંબર. હજુ તો આઈડી પત્યું નહોતું અને આપણો બીજો ઓર્ડર બી રેડી. કાળુનાલ મંગાયા, રાઈસ પૂરું થઈ ગયું અને ઓન આપો બેટિંગ કરીએ બરાબરની. તો આપણે ખાઈ ભાઈ લીધું, ભરપેટ ખાધું. હવે જઈએ મેન જગ્યાએ હરાજીમાં, તોરણવાળી માતા સાઈડ. તો જઈને જ ચાલુ કરું વિડીયો. જો નકરો બખાડો પીપુડા લઈ મંડ્યા રહેશે આજે તો મોડા ઘડી. આ ડો આવી પડી થાય પતંગોમાં, દોરીઓમાં. જે વધ્યો ઘટે માલ હોય ને એ લોકોનો આ લોકો ભાવ વધારે દે, ત્યાં તો ઓછો કરી દે. અમારા આકાશભાઈ વિડીયો ઉતારી રહ્યા કોકને બતાવવા માટે. કોને બતાવશો ભાઈ? હા, અમારા જેવા. તો આપણી એ લોકો આવી જાય પાછા ભાઈબંધની લારી ઉપર અને આ બેઠા લો. અવાજ જઈ ગયો લે બધાનો આ લોકો તો. એટલે મને તો અમૂર તો અવાજ જઈ ગયો. હા પીંછ્યા લઈ જાઓ 1000 રૂપિયા. તો ભાઈઓએ આખી લારી અને પેલી દુકાને ખાલી કરી દીધી. આ છેલ્લી ઢાલો દેખાય બસ એ ઘર માટે રાખીએ છે ને અક્ષય? હા ભાઈ. એ જોજે ફરીથી. હા આકાશ બેઠો ચશ્મા લેવા. અરે સ્માર્ટ બોય માર લાડલે જોને તો મુझे खुशी आई जी, खुशी आई जी. खुशी का नाम लो.
લેડીઝ જેવા લાગે લેડીઝ કાઢ દે કાઢ દે આચું કહું પાક્કો માલ તો હોય પડ્યો હા એટલે શૂટ થાય હા જોતું જ નતો खुशी आई जी इसमें देखो 1 मिनट प्लेस लाइट चालू कर दे वाह क्या मुस्कुराहट है आकाश નો फोटो पाड़िए चल बे एक बार हाँ कंप्लीट बोलियो હું બોલ્યો તું પેલા અમાર નહીં કરવાનું આ બધું તમારે કરવાનું એટલે વેચવાના નહીં ચમ હા ભાઈ રહી દાદા એ આવી ગયા હેપી બર્થડે ફૂલ ફેસિલિટી આલે ત્યાં પેમેન્ટ થઈ ગયું વધારે 50 રૂપિયા કોક બોલતો જા રાજીમાં છેવું કોક તો બોલ तेरे को ला रहा है किसी रुक जा मफती आयो 300 रुपया बाइक जोड़े आकाश भाई ड्राइव करा हेलो जवानी इच्छा हो डायरेक्ट बाजार में गाल देव बाइक कारण के पब्लिक लઈને જાય અમને એમ કે કોઈ લઈને નહીં જતું પણ બધા લઈને જતા હતા એટલે જઈએ અમે બી અંદર કટ માર કટ જવા દે તું તાર જવા દે કાઢો આમાંથી કાઢો હા રોંગ સાઈડ પાછા એના રસ્તે આવી ગયા પણ બાઇક લઈને શું બોલું મુજે યાર હા જો હિસાબ 10 રૂપિયા આપણો રંજનનો ઢાળ એ ડિવિઝન કહેવાય લાર્યું હા આ એ ડિવિઝન અને જો કોક ને કોક ઝડપાઈ જ ગયા હોય આજની રાતમાં તો બાપા જેટલા અંદર જતા રહે જેટલા બાઇકો જપ્ત થઈ જાય આ બધા સોડા જો ઊભા યસ બીકોઝ ધીસ ઇઝ GJ2 બોલતા ફાવતું નહીં મન તો આપણે બ્લોગ હોય કણ જ એન્ડ કરીએ કારણ કે બધું પતી ગયું આ લોકોનો બી માલ પતી ગયો હવે કોઈ નાઇટ આઉટ કરવાના નહીં કોઈ જાગવાનું બી નહીં રીલો બી પતી ગયા એ લોકોના 3-4 રીલો પાવાના હતા એરિયા એમને એ લોકોએ પાઈ દીધા વેટાવાના બાકી હશે ચરખામાં તો એ લોકો પતાવી દેશે ઘેર જતા મારો બાઇક પડ્યો આકાશના ફ્લેટે તો ત્યાંથી બાઇક લઈને પછી હું બી ઘરે નીકળું પછી કાલના બ્લોગમાં મળીએ આમ તો વિચારો તો કે નાઇટમાં કાલના બ્લોગ માટે ખેંચીશું થોડું પણ મેળ ના આવ્યો હવે તું આવી જા તાર બાકી આ મારો ભાઈ છે સાહેબ મારો ભાઈ મારો ખાસ બેસ્ટ ફ્રેન્ડ પણ હું અને ભાઈ જ માનું મારો ભાઈ